બાવળામાં ભાજપ નેતા ચિંટુ ઉર્ફે પંકજ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ છે। ઘરની બાજુમાં ખુલ્લા પ્લોટમાં એક કાર પાર્ક કરી અને કારમાંથી દારૂ મળી આવ્યો હતો। પંકજ ઠાકોરના ભોગવટાવાળી કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે, જેમાં અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ અને બિયર પણ જપ્ત થઈ ચૂકી છે। કારમાંથી અંદાજિત 2.64 લાખ દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો છે। ભૂતપૂર્વ કોર્પોરેટર ચિંટુ ઉર્ફે પંકજ ઠાકોર વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યો છે, તેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। પંકજ ઠાકોર, સંજય આકાશ ઠાકોર સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા જિગ્નેશ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, આ મુદ્દાને લઈને સંપૂર્ણ અપડેટ શું છે આપની પાસે? લખમાં વાત કરવામાં આવે તો ભાજપના નેતાઓ અવારનવાર કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ અહીંયા ભાજપના નેતાઓ છે તે કાયદો અને પોતાની સીમા બંને ભૂલી ચૂક્યા છે। અને આવા નેતા એટલે ભાજપના નેતા જે ચિંટુ ઉર્ફે પંકજ ઠાકોર કે જે મૂળ બાવળાના છે અને તે પોતાના ઘરમાં તથા તેમની જે ખુલ્લી જગ્યા હતી ત્યાંથી દારૂનો વેપલો ચલાવતા હોવાની પોલીસને માહિતી મળી હતી। પોલીસે જ્યારે ત્યાં રેડ કરી ત્યારે પોલીસે 2,64,000 રૂપિયાની જે 600થી વધુ જે દારૂની બોટલો હતી તે કબજે કરી છે અને સાથે જ દારૂ લાવનાર અને લઈ જનાર કુલ 3થી વધુ આરોપીઓ છે તેના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે। અને ભાજપના જે પૂર્વ કોર્પોરેટર કહી શકાય તેવા ચિંટુ ઉર્ફે પંકજ ઠાકોરને ફરાર જાહેર કરવામાં આવ્યા છે। સાથે જ પંકજ ઠાકોરની સાથે સંજય આકાશ ઠાકોર નામના યુવકો વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને સાથે જ કેટલા સમયથી આ દારૂનો વેપલો ચલાવતા હતા કે કઈ જગ્યાએ તે ચલાવતા હતા તે મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી જિગ્નેશ, આપ જોડાયેલા રહેજો।